જય સ્વામિનારાયણ। જાહેરાત નહીં તો વેચાણ નહીં, આ સેન્ટેન્સ એટલા માટેનું છે કે આજના સમયમાં પ્રેઝન્ટ સમયની વાત કરું છું કે જ્યાં સુધી તમે તમારો બિઝનેસ નાનો હોય કે મોટો હોય, જ્યાં સુધી અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૂરું નહીં પાડો ત્યાં સુધી આપણા ધંધામાં જે પ્રગતિ થવી જોઈએ ને એ થશે નહીં। એનું મૂળ કારણ તમને જણાવું કે આજથી 10 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો આપણે જે કંઈ પણ દુકાન કોઈ પણ બિઝનેસની દુકાન નાખતા તો એમનું આપણે શું કરતા કે ભાઈ બેનરો લગાવતા, સોસાયટી પૂરતા અથવા તો એ એરિયા પૂરતા લગાડતા અને એ રીતના આપણે જાહેરાત કરતા, જેથી કરીને અજાણ્યો ગ્રાહક આપણા સુધી પહોંચી શકે। પરંતુ હાલના સમયમાં આપણે આપણા બિઝનેસને ફૂલ ફોર્મ પ્રગતિમાં લાવવો હોય ને તો સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે અજાણ્યો ગ્રાહક અને આઉટ ઓફ સિટીનો ગ્રાહક, આઉટ ઓફ સિટીનો એટલે કે માનો કે તમે અમદાવાદથી બિઝનેસ કરો છો અને તમારે સુરતનો કસ્ટમર તમારા સુધી લાવવો છે તો એ સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, લિંક્ડઇન એવી ઘણી બધી એવી સોશિયલ મીડિયાની પ્લેટફોર્મો છે કે જેના થકી તમે અજાણ્યો ગ્રાહક આઉટ ઓફ સિટી અથવા તો આઉટ ઓફ સ્ટેટનો ગ્રાહક પણ તમે તમારા ધંધાના સ્થળ સુધી લાવી શકો છો। પહેલાં આપણે એવું ક્યારે વિચાર્યું નહોતું કે ખેતીને લગતી કોઈ માહિતી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળશે, પરંતુ હાલમાં ખેડૂતો પણ એટલા જાગૃત થઈ ગયા છે કે નાની એમથી માહિતી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકે છે અને આપણે એમાંથી માહિતી મેળવીએ પણ છીએ। તો મિત્રો, આજનો આ વિડીયો એના માટે છે કે જે લોકો જોબની સાથે અથવા તો નાનો અથવા કોઈ મોટો બિઝનેસ કરે છે તો મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે તમારા ધંધાની માહિતી કોઈ પણ વસ્તુ હોય, મતલબમાં કોઈ પણ પ્રોડક્ટ હોય, એમની નાની એમથી માહિતીની એક રીલ બનાવો અને એને સોશિયલ મીડિયા પર મૂકો। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હાલ તમે જોઈ શકો છો કે 60થી 70% વર્ગ એવો છે કે જેઓ કોઈ પણ પ્રોડક્ટ લેવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પહેલાં કરે છે અને સોશિયલ મીડિયા થકી એ માહિતીની જે કંઈ પ્રોડક્ટ લેવી હોય એમની માહિતી મેળવે છે અને ત્યાર પછી ઓનલાઈન મંગાવે છે। એટલે હાલ સોશિયલ મીડિયાનું માધ્યમ વધી ગયું છે, તો જે કોઈ પણ મિત્રો નાનો અથવા કોઈ મોટો બિઝનેસ કરતા હોય અને જે કંઈ પ્રોડક્ટનું સેલિંગ કરતા હોય તો એમને નમ્ર વિનંતી કે પ્રોડક્ટને લગતી નાની એમથી માહિતી બનાવો। જો તમને એમાં શરમ આવતી હોય તો નમ્ર વિનંતી ફરી એક વખત કે એ શરમ આપણે છોડવી પડશે, કારણ કે ડિજિટલ જમાનો આવી ગયો છે। એટલે તમારો જે કંઈ પણ બિઝનેસ છે, બિઝનેસને લગતી કોઈ પણ માહિતી છે એ સોશિયલ મીડિયા પર મૂકશો જેવી આવડે એવી। એવું નથી કે તમારે આના માટે પરફેક્ટ બનવું જ પડશે। પ્યોર ગુજરાતી ભાષામાં, પ્યોર કાઠિયાવાડી ભાષામાં જે આવડે ને એ તમે મૂકો। તમારા 10થી 15 વિડીયો તમે બનાવવા મળશો ને એટલે આપોઆપ તમને પ્લેટફોર્મ મળી જશે અને તમને એને કઈ રીતની માહિતી મૂકવી, કેવી રીતના બોલવું, બધું જ ફાવી જશે। તો મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર અને કમેન્ટ કરજો કે તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે અને કેવી પ્રકારની માહિતી તમને પૂરી પાડું। તો જે પણ મારી પાસે જે માહિતી આવશે એ તમને હું સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવતો રહીશ અને જે કોઈ પણ મિત્રોને પોતાના બિઝનેસની એડ કરવી હોય તો એ પણ આપણે કરી આપીશું। હાલ અત્યારે આપણે આ એડ ફ્રીમાં કરીએ છીએ અને મારી પાસે જે એડ આવે છે એ એડ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા થકી હું પહોંચાડીશ। તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરતા રહેજો, જેથી કરીને નવી જે કંઈ પણ અપડેટ આવતી રહે એ આપણા સુધી પહોંચે। જય સ્વામિનારાયણ।